મનસુખભાઈ પોતે સાંસદ છે, મહેશભાઈ માજી ધારાસભ્ય છે, પણ જે પ્રકારે એમણે ચૈતર વસાવાને લઈને ભાષણો કર્યા છે, એમણે કોઈ મુદ્દાની વાત નથી કરી. જ્યારે આ વિસ્તારના લોકોએ શિક્ષણની વાત કરી તો એમણે હિન્દુ મુસ્લિમની વાત કરી, હિન્દુ ખ્રિસ્તીની વાત કરી, આ વિસ્તારમાં આરોગ્યની માંગ કરી, રોજગારની માંગ કરી. ત્યારે લોકોએ ચૈતર વસાવા તેમની વાત કરી. આ વિસ્તારના લોકોએ હક અધિકારોની વાત કરી, ત્યારે પણ આ લોકોએ વિકાસના નામે ભરમાવાની વાત કરી. એટલે લોકો હવે જાણી ગયા છે. એમણે કીધું કે ચૈતર વસાવાના સુપડા સાફ થઈ જશે. હવે એમના કહેવાથી સુપડા સાફ નથી થતા. લોકોનો જનાદેશ એ આખરી હોય છે, અને લોકોએ જનાદેશ વિધાનસભામાં પણ અમને આપ્યો છે, લોકસભામાં પણ 5,22,000 મત અમને આપ્યા છે. થોડા મતથી અમે હાર્યા છે, અને આ તાલુકા જિલ્લામાં પણ લોકોએ ખૂબ સારો પ્રેમ અમને આપ્યો છે. એટલે અમે એમની ખોટી ફરિયાદોથી, ખોટી એફઆઈઆરોથી ડરવા વાળા લોકો નથી. સરકાર અમારી છે કરીને જે ડરાવવાનું કામ એ લોકો કરે છે, એની સામે ડરવાના નથી. અમે જનતાનો અવાજ, જનતાના અધિકારોનું હનન થશે, સંવિધાન બચાવવાનું થશે, લોકશાહી બચાવવાનું થશે, ત્યાં અમે હોઈશું. અને અમે જનતા માટે લડ્યા છે અને લડીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ રાજકારણને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ ચૂંટણી તો સ્થાનિક સ્વરાજ્યની પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે ખરાખરીનો ખેલ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. ફરી એકવાર સામ દામ દંડ ભેદની નીતિ સામે આવી રહી છે, અને ખાસ કરી અને જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની અનેક સીટો આવી છે, પરંતુ હવે એ વિસ્તારમાં જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો છે, એમની સામે ક્યાંક ને ક્યાંક જે ભાજપના ઉમેદવારો ઉભા રહ્યા હતા, કે જેઓ ચૂંટણી હારી ગયા છે, એ ઉમેદવારો હવે એમના સમયમાં જે કામ કરવામાં આવ્યા હતા, એ કામો ક્યાંક ને ક્યાંક હવે જે અનેક જગ્યાએ રોડ બનાવવામાં આવ્યા હતા, આરસીસી રોડ ખોદી દેવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ લગાડેલી હતી, સ્ટ્રીટ લાઇટ નીકાળી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની આટલી બધી સીટો આવી છે. હવે આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ જે ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે, આવા સમયમાં ઉમેદવારો કામ કેવી રીતે કરશે? ને મારી સાથે ચર્ચા કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જોડાયા છે. સૌપ્રથમ તો ચેતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. ચેતરભાઈ, તમારી આગેવાનીમાં આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અનેક જગ્યાઓએ તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પણ બનાવી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત અનેક જગ્યાઓથી સામે આવી. છોટાઉદેપુરમાં જે આરસીસી રોડ બનાવેલો હતો, એ રોડ ખોદી દેવામાં આવ્યો. લીમડીની બાજુમાં કદવાળ આવેલું છે, કદવાળમાં જે સ્ટ્રીટ લાઇટ નખાવેલી હતી ભાજપના સમયમાં, એ સ્ટ્રીટ લાઇટો નીકાળી લીધી. આ આખી બાબતને લઈને સૌપ્રથમ તો શું કહેવા માંગતો? જે સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં ચૂંટણીઓ હતી, શરૂઆતમાં તો ઉમેદવાર ના ઉભા રહે એના માટે ભાજપના નેતાઓએ ખૂબ ધાકધમકીઓ આપી, પોલીસ અને તંત્રનો પણ ઉપયોગ કર્યો, અને બીજા તબક્કામાં ફોર્મ ખેંચાવીને બિનહરીફ કરવા માટેના પણ ઘણા પ્રયાસો થયા. હવે એનાથી પણ ડર્યા વગર ગુજરાતમાં 5,000થી વધારે ઉમેદવારો ચૂંટણી લડ્યા, અને એમાંથી ઘણી જગ્યાએ અમને સારા પરિણામો પણ મળ્યા. તો જે પરિણામો મળ્યા છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે પરિણામો મળ્યા છે, ત્યારે ભાજપના નેતાઓના હાથમાંથી સત્તા જતી રહી છે. હવે એમને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળવાનો નથી. જે લોકો સત્તાની ખુરશી પર બેસીને એવું સમજતા હતા કે અમારા બાપદાદાની પેઢીએ અમને સોંપેલી સત્તા છે, તો લોકશાહીમાં એ સત્તા જતી રહેવાથી એ લોકો એ પ્રજાને ધમકાવી રહ્યા છે કે તમે કેમ મતદાન આમ આદમી પાર્ટીને આપ્યું, કેમ ઉમેદવાર આમ આદમી પાર્ટીને તમે જીતાવ્યું. એક વિડીયો બહાર આવ્યો કે રોડ ખોદી નાખવામાં આવ્યા, સોલર લાઇટના પોલ લઈ જવામાં આવ્યા, કેટલાક ઉમેદવારોને ઘરે જઈને ધમકાવવામાં આવ્યા, પાણીના કનેક્શનો કાપી દેવામાં આવી. તો કેટલી ફરિયાદો છે. ત્યારે મારે તો બસ આપના માધ્યમથી ગુજરાતની જનતા જ્યારે જોઈ રહી છે, ત્યારે એનો જવાબ જનતા જ આપશે. એનો જવાબ આવનારા દિવસોમાં ભાજપને જનતા જ આપશે. એક બાજુ ઘમંડ હતો, એ લોકોને સત્તાનો નશો હતો, એમના પૈસા, દારૂની રેલમછેલ હતી, ધાક ધમકી હતી, અને એક બાજુ ઈમાનદારીથી અમે લડ્યા, અને ઈમાનદારીથી લોકોએ અમારા પર ભરોસો કર્યો, અને અમારી જીત થઈ છે. જેના કારણે આ ભાજપના લોકો આ કરી રહ્યા છે, અને એમને પૂરેપૂરું ગુજરાત સરકારનું પીઠબળ છે. ગુજરાત સરકારને પણ આપના માધ્યમથી કહેવું છે મારે, જો તમને ઇલેક્શનથી એટલી તકલીફ હોય, આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખરીદી કરવા માટે લોકો નીકળી પડ્યા છે. જો તમને ઇલેક્શનથી એટલી તકલીફ હોય, તો તમે સિલેક્શન કરીને તમારા રીતે તમે જિલ્લા તાલુકાના સભ્ય બનાવી દો, તમારી રીતે પ્રમુખો બેસાડી દો, કોઈ ચૂંટણી ના કરો.
તો હમ સરમુખત્યાર શાસન લાવી દો એવું મારે તો કેવું છે. કેમ કે ઇલેક્શન થાય છે લોકશાહી દેશમાં, તેનાથી આટલી બધી તકલીફ એમને હોય તો તમે ભાઈ તમારી ગુજરાત અને દેશમાં સત્તા છે જ, એક હતું તમારું શાસન છે જ, પોલીસ તંત્ર તમારું જ છે. તમે સિલેક્શન હમ કરીને તમે તમારી રીતે બોડીઓ બનાવી દો, અમને કોઈ વાંધો નથી. ઇલેક્શન કરીને તમે આવી રીતના નાના માણસોને હેરાન કરો, પરેશાન કરો, ખોટા કેસ કરીને જેલોમાં લઈ જાઓ, રોડ ખોદી કાઢો, બોર કાઢી લેવ, લાઇટ કાઢી જાઓ, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એટલે આનો જવાબ ગુજરાતની જનતા આવનારા દિવસોમાં ભાજપને આપશે. જી. ચેતરભાઈ, એક બીજો પણ કિસ્સો સામે આવ્યો, ખાસ કરી અને જે સાંસદ છે ભરૂચના મનસુખ વસાવા, એમના વિસ્તારમાંથી જે સોહેલ મલિક કરીને ઉમેદવાર છે, એમનો પણ એક વિડીયો સામે આવ્યો કે જ્યાં તેઓ ખુલ્લેઆમ તલવાર લઈને નીકળી રહ્યા છે, રીલ બનાવી રહ્યા છે, ચૂંટણી બાદ ક્યાંક ને ક્યાંક ધમકી આપતા જોવા મળી રહ્યા છે લોકોને. આવા સમયમાં આમ આદમી પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે, એ વિસ્તારોમાં કામ કેવી રીતે કરી શકશે જો આવી રીતે ભયનો માહોલ ઉભો કરવામાં આવશે તો? હા, તમે જોયું હશે કે જંબુસરની દહેગામ બેઠક હતી અને દહેગામ હમ બેઠક પર ત્યાંના લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવીને લાવ્યા. તો પિતા હમ પુત્ર જાહેરમાં ભાજપનો ખેસ પહેરીને આવ્યા, એમણે તલવાર ઉઠાવી અને રીલ નથી બનાવી, રિયલી ધમકી આપી છે, પાણી કાપી નાખ્યા હમ છે, બધું જ કર્યું છે એમણે. ત્યારે આ કઈ દિશા પર જઈ રહી છે, આજે ગુજરાત કઈ હમ દિશા પર જઈ રહેલું છે એનો આ ઉત્તમ નમૂનો છે. આજે હર્ષ સંઘવી, એમના ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના નેતાઓ જે કહે છે ને કે હમ ગુજરાત એ ખૂબ પ્રગતિના પંથે છે. ભાઈ, તમે 30 વર્ષ કામ કર્યા હોય તો તમારે આ બધા આ પ્રકારની ધમકીઓ, આ પ્રકારના ઉમેદવારોને લઈ જવા, બિનહરીફ કરાવવા માટે, તમે ચૂંટાયેલા લોકોને પછી બોડી બનાવવા માટે અત્યાર સુધી જાહેરનામું ના પાડો. એટલે ભાજપ ડરી ગઈ છે, એમના પરથી સત્તા હવે ધીરે ધીરે સરકવા લાગી છે. એટલા માટે એ લોકો ડરી ગયા છે અને એટલા માટે આ પ્રકારના કૃત્ય કરે છે. પણ આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો ચૂંટાયેલા છે, હું તમને વિશ્વાસ સાથે ખાતરી આપું છું, તમામ લોકો, હમ ભલે અમારા કેટલાક લોકો હારી ગયા, કેટલાક જીત્યા છે, પણ અમે હર હંમેશ જનતાના માટે અમે ભૂતકાળમાં પણ લડ્યા છે, જનતાનો અવાજ બન્યા છે ને હમણાં જ્યારે અમને સત્તા પર ઘણી જગ્યાએ લોકોએ બેસાડ્યા છે, જનતાની સેવા માટે અમે તત્પર રહીશું. અમે આવા અસામાજિક તત્વોથી, જે પોતાના વર્ષોથી ડરાવવાની જે પોતાની નીતિ હતી, એનાથી હવે આમ આદમી પાર્ટી ડરવાની નથી. સામાન્ય લોકોને જેને પણ ડરાવવાના કામ કરશે, ધમકાવવાના કામ કરશે, આમ આદમી પાર્ટી ત્યાં ઊભી હશે અને લોકો માટે લડશે, લોકોને સંવિધાન બચાવવા માટે લડશે અને લોકશાહી બચાવવા માટે આમ આદમી પાર્ટી લડશે. જી. ચેતરભાઈ, એક વાત એ પણ કરવી છે. છોટા ઉદેપુરમાંથી ખાસ કરી અને જે રાધિકાબેન રાઠવા છે, એમણે એક વિડીયો બનાવ્યો હતો ગઈકાલે, જે આરસીસી રોડ બનાવેલો હતો ભાજપના નેતાઓના સમયમાં. એ આરસીસી રોડ જેસીબી લઈને ખોદવામાં આવ્યો અને આખો રોડ તોડી પાડવામાં આવ્યો. ખાસ કરીને છોટાઉદેપુર, એ પછી કવાંટ હોય કે પછી છોટાઉદેપુર જિલ્લો પોતે હોય, નસવાડી હોય, આ તમામ વિસ્તારમાં તમારા ઉપર, કારણ કે ખાસ કરીને તમે એ વિસ્તારમાં અનેક સભાઓ કરી, તમારા ઉપર એ વિસ્તારના લોકોએ ભરોસો મૂક્યો છે. ક્વાંટમાં તો આમ આદમી પાર્ટીનો દબદબો પણ જોવા મળ્યો, એના સિવાય અનેક વિસ્તારોમાં દબદબો જોવા મળ્યો. હવે એ ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે અમારી જમીનમાં એ રસ્તો બનેલો હતો અને એ રસ્તો એ ગામનો મુખ્ય રસ્તો છે, તો પછી એમની જમીનમાં કેવી રીતે હોઈ શકે ને? એમની જમીનમાં પણ હોય તો એ રસ્તો બનેલો તો પછી એને કેમ તોડી પાડવાની હવે જરૂર પડી જ્યારે તેઓ પહેલા હારી તો ગયા? પહેલા તો પ્રજાના ટેક્સમાંથી જે ગ્રાન્ટનું આયોજન થાય છે, જે બજેટ બને છે ને એમાંથી યોજના આવે છે, યોજનામાંથી રસ્તો બને, એની પહેલી શરત એ હોય છે કે કોઈ પણ હમ માલિકીની જગ્યા પર સરકારી કામ ન કરવાના શરતે એ મંજૂર કરવામાં આવે છે. હમ અને જે રોડ હતો એ ગામનો મુખ્ય રોડ હતો અને કોઈની માલિકીની જગ્યા પરથી નથી ગયો, એ જાહેર જગ્યા પરથી જ, ગામ તળની જમીન પરથી જ ગયો છે. આ તો જે વ્યક્તિએ હમ જીસીબી અને માણસોને ત્યાં લઈ ગયા, ખોપ ઉભો કરવાના પ્રયાસ કર્યા, રોડ ખોદી કાઢ્યો અને મુખ્ય રસ્તો ખોદી કાઢવાથી ત્યાંના બાળકોથી માંડીને ગ્રામજનોની આવવા જવાનો રસ્તો એમણે બંધ કર્યો. અને બાદમાં તમારા જેવા નિષ્પક્ષ મીડિયાના મિત્રોએ એ મુદ્દો આખા હમ ગુજરાત અને દેશની જનતાને બતાવ્યું કે ભાજપ હારે તો એમના નેતા આ રીતનું કૃત્ય પણ કરી શકે છે, નિમ્ન રાજનીતિ પણ કરી શકે છે. જેના કારણે હમ એ ભાઈને આખા ગુજરાતના લોકો તરફથી ઠપકાઓ મળ્યા અને બાદમાં એણે પોતાનું ફેરવી તોડ્યું છે કે આ ખાનગી જમીનમાં હતો એટલે અમે તોડ્યું છે, પણ રસ્તો હતો એ કોઈના બાપના ઘરના પૈસાથી બનેલો નહોતો, એ પ્રજાના ટેક્સમાંથી બનેલો હતો. અને રસ્તો જ્યારે મંજૂર થાય છે, બને છે, એનું પેમેન્ટ નીકળે છે, એની સ્પષ્ટ શરત હોય છે કે જાહેર જગ્યામાંથી જ એ કામ પૂર્ણ કરવાનું હોય છે.
કોઈની માલિકીમાં બનાવવાનું હોતું નથી. આ તો ખાલી કહેવાની વાત છે લોકોની. એ જાહેર જગ્યા પર જ હતું, ગામનો મુખ્ય રસ્તો હતો, પણ ભાજપના નેતાએ પોતાની નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને નાના લોકોને કઈ રીતના હેરાન કરવું, દબાવવું, એ એમની માનસિકતા છતી કરી છે, જેનો જવાબ આવનારા દિવસોમાં જનતા આપશે. જી. ચેતરભાઈ, એક વાત એ પણ કરવી છે, કારણ કે આ ઘણા ગંભીર મુદ્દાઓ છે, અને ખાસ કરીને જો આ તમામ વિડીયો આપણી સામે ના આવતા તો આ કદાચ ઘટનાઓ વિશે આપણને ખબર પણ ના પડતી. પરંતુ હવે વાત કરવી છે, જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી અનેક કિસ્સાઓ સામે આવ્યા, અને ખાસ કરી અને આદિવાસી વિસ્તારમાં ભાજપના તમામ નેતાઓ આવ્યા છે. કોઈ પણ નેતા એવું નથી કે બાકી નથી રહ્યા કે આદિવાસી વિસ્તારમાં આવે અને લોકો સાથે વાત કરવાની, ચર્ચા કરવાની પણ વાતો કરે, વિકાસની પણ વાતો કરવામાં આવી. ભાજપના નેતાઓ વિસ્તારમાં આવીને વિકાસની વાતો કરીને ગયા, અને હવે વિકાસના કામો કરેલા છે એમને જ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે. એ કેટલા હદે યોગ્ય છે? તમે જોઈ લો, જે ડેડિયાપાડામાં એમના સાંસદ શ્રીઓ, એમના ધારાસભ્ય, એમના આદિજાતિ મોરચાના પ્રમુખ, આદિજાતિ મંત્રી, એમના નાયબ મુખ્યમંત્રી તો 15 દિવસે આવતા હતા. એમના મુખ્યમંત્રી આવીને ગયા, વડાપ્રધાન શ્રી આવીને ગયા, અને જે વાત કરીને ગયા. અને મને જે પ્રકારે ડેડિયાપાડામાં પ્રવેશ બંધી હતી, હું તો ડેડિયાપાડામાં હતો જ નહીં, છતાં ડેડિયાપાડાની જનતાની એટલી બધી જાગૃતિ, એટલું બધું જાણ્યું, અને એમણે કીધું કે આ જે પ્રજાના પૈસે જે આ લોકો લીલા લહેર કરે છે, સોના સાથ સોના વિકાસની વાત કરે છે, પણ વિકાસ તો ભાજપના લોકોનો થાય છે. એનો જવાબ એમણે આપ્યો છે. જ્યાં જે જિલ્લામાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ના નામે આ લોકો ગર્વ લેતા હોય, નર્મદા ડેમના નામે આ લોકો ગર્વ લેતા હોય, એ જિલ્લામાં લોકોએ મેન્ડેડ આમ આદમી પાર્ટીને આપ્યો છે. પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી છે. 4 જેટલી તાલુકા પંચાયતો પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીને આપી છે. તો હવે જનતા ધીરે ધીરે જાગી. આ કોઈ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની જીત નથી, આ જનતાની જીત છે, જાગૃતિની જીત છે. અને આ જનતા સામાજિક રીતે જાગી છે ને, એમણે સરકારને પૂછ્યું અને ગાલ પર એવો તમાચો આપ્યો છે કે તમે આવી રીતના ખોટા વાયદાઓ કરીને તમે 2-3 ચૂંટણી જીતી શકો છો, બધી ચૂંટણી જીતી નહીં શકો. ચૈતર વસાવાની ગેરહાજરીમાં આખું આ ક્રાંતિ થઈ છે, પરિવર્તન થઈ છે. અમે કોઈને ભરમાવ્યા નથી, અમે ઈમાનદારીથી ચૂંટણી લડ્યા છે, એનું આ પરિણામ છે. એટલે આ ખૂબ મોટો મેસેજ આખા ગુજરાત અને દેશમાં ગયો છે. એ જ બતાવે છે કે જે ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે એમાં સદંતર નિષ્ફળ ગઈ છે, જેના પરિણામે એ લોકો આજે સત્તા ટકાવી રાખવા માટે યંત્ર મંત્ર તંત્ર સર્વત્રનો ઉપયોગ કરે છે. છતાં અમે ઈમાનદારીથી લડ્યા અને ગુજરાતના નર્મદા જિલ્લામાં સંપૂર્ણ બહુમતી મળી, 12 જેટલા તાલુકામાં સંપૂર્ણ બહુમતી મળી છે. કેટલાક તાલુકામાં અમે સમર્થનથી બેસવાના છે, અને છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ જેવા કેટલાય જિલ્લાઓમાં ખૂબ સારી લોકોનો સહકાર મળ્યો છે. એ જ બતાવે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે. એક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં ઉભરી રહી છે, એનો વ્યાપ વધારી રહી છે, અને 27માં એનું પરિણામ તમને બધા સમક્ષ નજરે પડવાનું છે. જી. ચેતરભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. જે તમારી ક્યાંક ને ક્યાંક સામે બોલતા હતા કે એવું કહી શકાય કે વિપક્ષના તમારા જે મિત્રો કહી શકાય, મનસુખ વસાવા હોય કે મહેશ વસાવા હોય, હવે ક્યાંક ને ક્યાંક નિવેદનો નથી સામે આવી રહ્યા. ભરૂચમાં શું હવે એવું કહી શકાય, ભરૂચ નર્મદા જે આદિવાસી વિસ્તાર છે, એમાં હવે ચેતર વસાવાની સામે કોઈ નથી? ના, એવું નથી. મનસુખભાઈ પોતે સાંસદ છે, મહેશભાઈ માજી ધારાસભ્ય છે, પણ જે પ્રકારે એમણે ચૈતર વસાવા ને લઈને ભાષણો કર્યા છે, એમણે કોઈ મુદ્દાની વાત નથી કરી. જ્યારે આ વિસ્તારના લોકોએ શિક્ષણની વાત કરી તો એમણે હિન્દુ મુસ્લિમની વાત કરી, હિન્દુ ખ્રિસ્તીની વાત કરી, આ વિસ્તારમાં આરોગ્યની માંગ કરી, રોજગારની માંગ કરી, ત્યારે લોકોએ ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમની વાત કરી. આ વિસ્તારના લોકોએ હક અધિકારોની વાત કરી, ત્યારે પણ આ લોકોએ વિકાસના નામે ભરમાવાની વાત કરી. એટલે લોકો હવે જાણી ગયા છે. એમણે કીધું કે ચૈતર વસાવાના સુપડા સાફ થઈ જશે. હવે એમના કહેવાથી સુપડા સાફ નથી થતા. લોકોનો જનાદેશ એ આખરી હોય છે, અને લોકોએ જનાદેશ વિધાનસભામાં પણ અમને આપ્યો છે, લોકસભામાં પણ 5,22,000 મત અમને આપ્યા છે. થોડા મતથી અમે હાર્યા છે, અને આ તાલુકા જિલ્લામાં પણ લોકોએ ખૂબ સારો પ્રેમ અમને આપ્યો છે. એટલે અમે એમની ખોટી ફરિયાદોથી, ખોટી એફઆઈઆરોથી ડરવા વાળા લોકો નથી. સરકાર અમારી છે, અમારી છે, અમારી છે કરીને જે ડરાવવાનું કામ એ લોકો કરે છે,
એની સામે ડરવાના નથી. અમે જનતાનો અવાજ, જનતાના અધિકારોનું હનન થશે, સંવિધાન બચાવવાનું થશે, લોકશાહી બચાવવાનું થશે, ત્યાં અમે હોઈશું. અને અમે જનતા માટે લડ્યા છે અને લડીશું. ભલે લોકો અમને આ વિસ્તારમાંથી પ્રતિબંધ કરી નાખે, અમને દૂર કરી નાખે, અમને જેલમાં પણ મોકલી આપે, પણ અમારું કામ લોકો માટેનો, લોકોની જાગૃતિનું છે, લોકોના ન્યાય માટેનું છે. જે પણ ગ્રાન્ટ લોકોના ટેક્સથી બને છે એનો સદુપયોગ થાય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, એ કામ આવનારા દિવસોમાં અમે કરીશું. નર્મદા જિલ્લા પંચાયતમાં સૌથી પહેલા કામ અમારું આ વિસ્તારમાં અનુસૂચિત 5 લાગુ કરવા માટેના ઠરાવ થશે. પૈસા એકને ચુસ્ત અમલવારી માટેના ઠરાવ થશે. 73 એની જેટલી પણ જમીનો શ્રી સરકાર થઈ હશે કે બિન આદિવાસી લોકોએ એનો કબજો લીધો હશે એને પરત મૂળ માલિકને આપવા માટેનું કામ અમે કરીશું. અમારા વિસ્તારમાં પેન્ડિંગ દાવાઓ છે એને કઈ રીતના જલ્દીથી જલ્દી જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ મળે અને એને બહાલી આપવામાં આવે, એ કામ અમે કરીશું. આરોગ્યમાં ખૂટતા સાધનો વસાવવાનું કામ કરીશું. આ વિસ્તારના રોડ, રસ્તા, પીવાના પાણી અને આ વિસ્તારને પણ સિંચાઈનું પાણી મળે એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમારે હશે. અને શિક્ષણમાં સુધારો, સિકલ સેલ એનેમિયાને અટકાવવા અને એવી અનેક કામગીરી અમે કરવાના છે. હું તમને ખાતરી આપું છું, જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે ને, એ નર્મદા જિલ્લાને રોલ મોડલ બનાવીને અમે જનતા સામે લાવીશું. અમને તક આપી છે, એ દાખલો આખા ગુજરાતમાં બેસે એ પ્રકારની કામગીરી અમે નર્મદા જિલ્લા પંચાયતમાં અને તમામ તાલુકા પંચાયતમાં કરીશું. જી, ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ બાબતોને લઈ અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. જી, એટલે કે હવે આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને નર્મદામાં હવે ચેતર વસાવાએ તો કહી દીધું છે કે આમ આદમી પાર્ટી હવે ક્યાંક ને ક્યાંક વિકાસના કામો કરશે. જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે શું થાય છે. આ સમગ્ર બાબતને લઈ અને ખાસ કરી અને અમારો અહેવાલ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.